ભરૂચ શહેરના વોર્ડ નંબર 6માં વિકાસ કાર્યોને ગતિ આપવા માટે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ અવસરે કુલ રૂપિયા 4.46 કરોડના ખર્ચે આશરે 30 વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે। આ પ્રકલ્પો હેઠળ મુખ્યત્વે માર્ગ નિર્માણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા અને સ્થાનિક સુધારણાઓના વિસ્તરણ પર ભાર મૂકવામાં આવ્યો છે। મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત વોર્ડના વિવિધ વિસ્તારોમાં નવા રસ્તાઓનું નિર્માણ કરવામાં આવશે। ખાસ વાત એ છે કે 4 અલગ અલગ એજન્સીઓ દ્વારા એક સાથે કામ શરૂ કરવામાં આવશે, જેના કારણે વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। કાર્યક્રમમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિભૂતિ યાદવ, પૂર્વ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ તેમજ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નિરલ પટેલ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરમાં વિકાસ કાર્યોને વેગ મળ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। અંદાજિત 4,46,00,000 રૂપિયાના ખર્ચે જુદા જુદા 30 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ખાસ કરીને ચિત્રકૂટ સોસાયટીથી નારાયણ હોસ્પિટલ સુધીના માર્ગનું અહીંયા સ્થળ પર ખાતમુહૂર્ત થયું છે। 4 અલગ અલગ એજન્સીને, દરેક એજન્સીને 4-5-6 કામ એ પ્રકારે 4 એજન્સીઓ એક સાથે આ કામ શરૂ કરશે। આ ખાતમુહૂર્ત શરૂ થયાને તાત્કાલિક કામ શરૂ થશે। રાજ્યના મુખ્યમંત્રી શહેરી સડક વિકાસ યોજના અંતર્ગત મક્તમપુર જે ગામ હતું અને વોર્ડ નંબર 6 તરીકે અસ્તિત્વમાં શહેરમાં સમાવેશ થવાના કારણે સરકારે 8 કરોડ રૂપિયા ગયા વર્ષે વિકાસ માટે આપ્યા હતા। આ વર્ષે રાજ્ય સરકારને ફરીથી આગ્રહ કરતા નવી સોસાયટીઓ જે ડેવલપ થઈ છે આ વિસ્તારોમાં, એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને રજૂઆત કરવામાં આવતા રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે 8 કરોડ રૂપિયાની રકમ વધારે આપી છે। એના કારણે આ 6 નંબરના વોર્ડના જે અમારા સભ્ય છે, 3 સભ્ય નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા, ઉપપ્રમુખ અક્ષયભાઈ, હેમુબેન અને અમારા તમામ આગેવાનોની રજૂઆતને ધ્યાનમાં રાખીને આ જુદા જુદા વિકાસના કામો મંજૂર થયા છે। એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે।